નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ. આજે વાત કરવી છે કે ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમય દરમિયાન આપણે એ જોયું કે વરસાદ નથી પડતો અને જો પડે છે તો કોઈક વિસ્તારમાં ક્યાંક છૂટાછવાયા વિસ્તારમાં છાંટા કરે છે, બાકી કોઈ જ વરસાદ નથી દેખાતો અને ગરમીનું પ્રમાણ પણ અત્યારે ફરી એક વખત વધી રહ્યું છે અને આ દરમિયાન નવરાત્રી પણ હવે નજીકમાં આવે છે. તો એ જાણી લઈએ કે હવે વરસાદનો નવો રાઉન્ડ ક્યારે શરૂ થવાનો છે, નવરાત્રીમાં વરસાદ કેવો પડવાનો છે અને મારી સાથે અત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જોડાયેલા છે. પરેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નિર્ભય ન્યૂઝમાં. નમસ્કાર પરેશભાઈ, અચાનક ગરમી પડવાનું ચાલુ થઈ ગયું છે, વરસાદની હજુ પણ લોકો રાહ જુએ છે. હવે વરસાદ ક્યારે આવવાનો છે? ચોક્કસથી આમ જોવા જઈએ તો જ્યાં સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે એમાં પણ 15 સપ્ટેમ્બર પછી તો ઘણી વખત એવું બનતું હોય છે કે મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ છે એ ચાલુ થઈ જતી હોય છે. આ વખતે હજુ પણ મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ ચાલુ થઈ નથી, એટલે જે ચોમાસાની વિદાય છે એ હજુ પણ વાર છે, ચોમાસું હજુ બાકી છે. હા, પણ એટલું ચોક્કસથી કહી શકાય કે હવે માત્ર એક સારો રાઉન્ડ છે વરસાદનો બાકી છે અને એ પછી ચોમાસાની વિદાયની શરૂઆત ગુજરાતમાંથી થઈ શકે છે. અને સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે જે ટેમ્પરેચર ઊંચું છે, જેમાં અંગ્રેજી મહિના પ્રમાણે સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે એટલે સપ્ટેમ્બરમાં પણ સામાન્ય રીતે ટેમ્પરેચર ઊંચું જતું હોય છે અને ગુજરાતી કેલેન્ડર મુજબ જે ભાદરવો માસ ચાલી રહ્યો છે આ ભાદરવા માસ દરમિયાન તાપમાન છે હંમેશા ઊંચું રહેતું હોય છે. જોકે આ તાપમાન હજુ પણ આવનારા દિવસમાં એટલે કે નવરાત્રી અથવા તો નવરાત્રી પછીનું જે સેશન હશે એમાં હજુ પણ આનાથી તાપમાન ઊંચું જાય તેવી સંભાવનાઓ પૂરેપૂરી લાગી રહી છે. પણ અત્યારે જોવા જઈએ તો છેલ્લા ઘણા દિવસથી રાજ્યની અંદર વરસાદે વિરામ લીધો છે. હા, એક ચોક્કસથી વાત છે કે જે 850 એચપી લેવલે અને 700 એચપી લેવલે જે ભેજ બનેલો હોય છે આ ભેજને કારણે છૂટાછવાયા ઘણા વિસ્તારોની અંદર ગત અઠવાડિયે જે વરસાદો નોંધાયા છે. હવે આવનારા દિવસની વાત કરવા જઈએ તો બંગાળની ખાડીની અંદર જેવી રીતે બેક ટુ બેક સિસ્ટમ બની રહી છે, જોકે આની પહેલા પણ બે સિસ્ટમ એવી બની હતી જે ગુજરાત સુધી પહોંચી નથી શકી, કેમ કે એ બંગાળની ખાડીની સિસ્ટમ છે એ મધ્યપ્રદેશ સુધી આવી અને મધ્યપ્રદેશથી પછી ઉત્તર તરફ ગતિ કરી છે. એટલે ઉત્તર પ્રદેશ હોય, દિલ્હીના ભાગો હોય, બિહારના ભાગો છે કે રાજસ્થાનના જે ઉત્તરી ભાગો છે ત્યાં સુધી એ વરસાદી સિસ્ટમ પહોંચીને ત્યાં વરસાદ નોંધાયા હતા. એનું પણ મેઇન કારણ હતું કે જે આપણા કચ્છનો જે પાકિસ્તાન બોર્ડર વિસ્તારો છે અથવા તો જે ઉત્તર ગુજરાતના જે બનાસકાંઠાના પશ્ચિમ ભાગો છે એટલે કે ત્યાં પણ વાવ તાલુકો છે, સુઈગામ છે, ત્યાં પણ પાકિસ્તાન બોર્ડર આવે અને પાકિસ્તાનનું સિંધ પ્રાંત છે. આ તમામ જે વિસ્તારો છે એના ઉપર એક એન્ટી સાયક્લોન બનેલું હતું. સામાન્ય રીતે જોવા જઈએ તો જ્યારે એન્ટી ક્લોક બનતું હોય છે ત્યારે લો પ્રેશર સર્જાય છે, વરસાદી સિસ્ટમ બનતી હોય છે. જ્યારે એન્ટી સાયક્લોન બને છે ત્યારે હાઈ પ્રેશર થતું હોય, એ હાઈ પ્રેશરને કારણે લો પ્રેશર છે હાઈ પ્રેશરની નજીક આવી શકતું નથી. આ એક પ્રકારનો વૈજ્ઞાનિક જે નિયમ છે એ મુજબ ત્યાં એન્ટી સાયક્લોન હતું, એને કારણે આ જે બે સિસ્ટમો હતી એ ગુજરાત સુધી પહોંચી શકી નથી અને એને કારણે આ વરસાદમાં આપણે ગેપ જોયો છે. પણ હવે ફરીથી બંગાળની ખાડી અત્યારે સક્રિય છે અને ફરીથી એક વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે. હવેનો જે એક વરસાદનો રાઉન્ડ છે આમ જોવા જઈએ તો એ ઓલ ઓવર એટલે કે 100% ગુજરાતના તમામ વિસ્તારોમાં લાભ નથી મળવાનો, પણ 60 થી લઈને 70% વિસ્તારમાં એ વરસાદનો લાભ મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. અત્યારે વાત કરવા જઈએ તો જે 23 અથવા તો 24 સપ્ટેમ્બર થી કદાચ 24 કે 36 કલાક આગળ પાછળ થઈ શકે, પણ 23-24 તારીખ એટલે કહી શકાય કે સપ્ટેમ્બરનું જે છેલ્લું અઠવાડિયું છે એમાં એક વરસાદની સંભાવનાઓ છે. એ વરસાદની જે સિસ્ટમ છે એ પણ બંગાળની ખાડીમાં થઈને આવશે. બંગાળની ખાડીમાંથી છત્તીસગઢ હોય, ઓરિસ્સાના ભાગો ઉપર થઈ ત્યાં થઈ મધ્યપ્રદેશ થઈ અને ગુજરાતમાં છોટા ઉદેપુરથી સિસ્ટમનો પ્રવેશ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે અત્યારે જે સિસ્ટમનો ટ્રેક અમે જોઈ રહ્યા છીએ એમાં જો કશું જ ફેરફાર ન થાય તો જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે જેમાં દાહોદ, ગોધરા, છોટાઉદેપુર હોય અથવા તો જે રાજપીપળા છે, બરોડા છે, અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડા જેવા વિસ્તારો હોય, ભાલ વિસ્તાર છે, એ સાથે મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, બોટાદ, ભાવનગર, અમરેલી તમામ વિસ્તારો ઉપર થઈ અને આ જે સિસ્ટમનું જે સેન્ટ્રલ પાર્ટ છે એ પસાર થશે એટલે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને આ એક સારા એવા વરસાદનો રાઉન્ડ પસાર થશે. ઉત્તર ગુજરાતના પણ ઘણા બધા ભાગોને આ વરસાદનો લાભ મળી શકે છે. એવું રીતે જોવા જઈએ તો મોટા ભાગના વિસ્તારોની અંદર 2 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદો નોંધાશે અને અમુક સેન્ટર એવા હશે કે જ્યાં 5 ઇંચ સુધીના વરસાદો નોંધાઈ શકે છે. અને સપ્ટેમ્બરના એમાં પણ 15 સપ્ટેમ્બર પછી ચોમાસું વિદાય ન લીધું હોય અને 2 થી 4 ઇંચના વરસાદ પડે એટલે આ ખૂબ સારા વરસાદની ગણતરીમાં આવે છે. સામાન્ય રીતે સપ્ટેમ્બરમાં ખૂબ ઓછા વરસાદો પડતા હોય છે, પણ આ વખતે સપ્ટેમ્બરમાં પણ ખાસ કરીને આમ જોવા જઈએ તો સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં પણ સારા વરસાદ પડ્યા, બીજા અઠવાડિયાની અંદર
છૂટાછવાયા વરસાદો નોંધાયા અને સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં પણ એક સારો રાઉન્ડ આવી રહ્યો છે. એટલે આ એક રાઉન્ડ પસાર થઈએ એ પછી ઓક્ટોબર મહિનાની શરૂઆતમાંથી મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ ચાલુ થઈ જશે. સામાન્ય રીતે જોવા જઈએ તો ઓક્ટોબર મહિના દરમિયાન 3 ઓક્ટોબરથી નવરાત્રીની પણ શરૂઆત થઈ રહી છે. એટલે આમ તો નિર્ભય ન્યૂઝના માધ્યમથી દરેક ગુજરાતીઓને ખૂબ એડવાન્સમાં નવરાત્રીની શુભકામનાઓ, પણ સાથે એ પણ જણાવી દઉં કે નવરાત્રી દરમિયાન અમુક વિસ્તારો છે ડિસ્ટર્બ થઈ શકે છે, કેમ કે નવરાત્રી દરમિયાન મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ ચાલતી હશે એ દરમિયાન છૂટાછવાયા ગાજવીજ અને પવન સાથે અમુક વિસ્તારોની અંદર નવરાત્રી દરમિયાન વરસાદ નોંધાઈ શકે છે. જોકે એ વરસાદ હશે એ સાર્વત્રિક ન હોય, કેમ કે જ્યારે પણ ચોમાસાની વિદાય થતી હોય છે ત્યારે ખૂબ ગરમીનું પ્રમાણ વધતું હોય છે. મેં આપને જણાવ્યું એમ કે અત્યારે જે ગરમી છે આના કરતા પણ આવનારા દિવસની અંદર ગરમીનું પ્રમાણ છે એ વધી શકે છે, અને એ વધારે ગરમી હોય અને એ વિસ્તારો ઉપર જો ભેજ જોવા મળે તો ભેજ અને ગરમીનો સમન્વય થાય તો ત્યાં લોકલ સિસ્ટમ બંધાતી હોય છે. હવે બેન, આપણે અત્યાર સુધી જે જોયું એમાં બંગાળની ખાડી અને અરબ સાગર આ બંનેમાંથી વરસાદી સિસ્ટમો આવતી હતી, જેની આપણે દરેક ગુજરાતીઓને માહિતી આપી કે આ વખત બંગાળની ખાડીની સિસ્ટમ છે, અરબ સાગરની સિસ્ટમ છે, અને આ સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદો નોંધાયા હતા. ઓક્ટોબર મહિનામાં જે વરસાદો નવરાત્રી દરમિયાન પડશે એમાં ન તો બંગાળની ખાડીમાંથી કોઈ સિસ્ટમ આવશે કે ન તો અરબ સાગરમાંથી સિસ્ટમ આવશે. એ લોકલ આપણી ઉપર એક સિસ્ટમ બનતી હોય છે, અને એ સિસ્ટમ ખૂબ નાની હોય છે, કેમ કે જે આપણી ઉપર જે ભેજ રહેલો હોય, તાપમાન ત્યાં ઊંચું જાય એટલે લોકલ એટલા વિસ્તાર પૂરતું લો પ્રેશર થઈ જતું હોય છે, અને એ લો પ્રેશરને કારણે જે વિસ્તારમાં વરસાદ પડે એ વિસ્તારની અંદર ગાજવીજ અને પવન સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે કલાક 2 કલાક માટે એ વરસાદો નોંધાતા હોય છે. અને સામાન્ય રીતે જોવા જઈએ તો દેશી ભાષામાં જેને મંડાણી વરસાદ કહેવામાં આવે છે, એ મંડાણી વરસાદ છે એ આમ લગભગ ચોમાસાની વિદાય ટાઈમે જોવા મળતા હોય છે. એ આ વખતે નવરાત્રી દરમિયાન જોવા મળે તેવી પૂરી શક્યતાઓ છે. એ વરસાદ છે એ મેં આપણે કીધું એમ છૂટાછવાયા હોય, એટલે કે સાર્વત્રિક નહીં, પણ જે જગ્યાએ હોય ત્યાંથી 5-10 કિલોમીટર આગળ ન પણ હોય, પાછું 5-10 કિલોમીટરના એરિયામાં હોય એવી રીતે લોકલ સિસ્ટમો બંધાશે અને એના ભાગરૂપે આ વરસાદ પડશે. મહત્વનું એ પણ છે કે નવરાત્રી દરમિયાન જે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય એ બપોર બાદના વરસાદ હોય, કેમ કે સવારથી લઈને બપોર સુધી જે વિસ્તારનું તાપમાન ઊંચું જાય ત્યાં જ લોકલ સિસ્ટમ બંધાતી હોય. એટલે મોટા ભાગે 2-3 વાગ્યાથી લઈ અને સાંજે 6 વાગ્યાનો સમય હોય એ દરમિયાન આ વરસાદો પડતા હોય છે. એટલે જો કે નવરાત્રીનો આપણો ખૂબ લાંબો તહેવાર છે, 10 દિવસનો તહેવાર હોય છે. એ તહેવાર દરમિયાન દિવસે વરસાદ પડે. જો કે નવરાત્રી છે આપણે રાત્રિના ટાઈમે ખાસ કરીને આ તહેવાર મનાવવામાં આવતો હોય છે, એટલે રાત્રે કોઈ મોટા ભાગે ડિસ્ટર્બ ન થતું હોય, પણ દિવસના ટાઈમે છે એ આ વરસાદ છે ક્યાંય ને ક્યાંય વિલન બની શકે, આવું અમારું ચોક્કસ માનવું છે. એટલે આ વખતે ભાદરવો ભરપૂર રહેશે એન્ડિંગમાં? ભરપૂર ભાદરવો એવું ના કહી શકાય. ભાદરવો ભરપૂર એને કહી શકાય કે જેમાં સાર્વત્રિક રીતે 5 ઇંચ ઉપરના વરસાદો હોય, નદીઓ નાળા છલકાય, ડેમોમાં નવા પાણી આવે, અને જેવી રીતે આપણે ઓગસ્ટના એન્ડમાં જોયું હતું એવો સાર્વત્રિક વરસાદ થાય તો આપણે ભરપૂર ગણી શકાય. ભરપૂર નહીં પણ એવરેજ 2 થી લઈને 4 ઇંચ અને અમુક વિસ્તારમાં 5 ઇંચ સુધીના વરસાદો માની રહ્યા છે. એટલે ભાદરવો ભરપૂર તો એને કહેવાય કે સંપૂર્ણ આખો મહિનો છે એમાં વરસાદ જોવા મળે તો એને ભરપૂરની વ્યાખ્યા આપી શકાય. પણ આ તો એન્ડમાં 4-5 દિવસનો એક રાઉન્ડ આવી રહ્યો છે, એટલે ભરપૂર ના કહી શકાય, પણ ચોક્કસથી વરસાદ આવશે. અને આ વરસાદ છે એ ફાયદો અને ગેરફાયદો બંને વસ્તુ લઈને આવશે, કેમ કે ગુજરાતની અંદર જે ચોમાસુ પાક છે જેને આપણે ખરીફ પાક કહીએ છીએ, જેમાં આ વખતે તો મગફળી અને સોયાબીનનું વાવેતરમાં વધારો પણ થયો છે, અને એમાં પણ અત્યારે હવે મોટા ભાગના ખેડૂતો છે મગફળી રાપલી રહ્યા છે, મગફળીનું હાર્વેસ્ટિંગ થઈ રહ્યું છે, ખેતરોમાં પાથરા પડેલા છે, અને હજુ પણ થોડા દિવસની અંદર મગફળીનું રાપડવાનું કામ થશે એટલે પાથરાઓ પડેલા હશે. એટલે એ પાથરાઓ પર વરસાદ થાય તો એ ખેડૂતોને નુકસાન પણ ગણી શકાય. એટલે જે ખેડૂત ભાઈએ મગફળીનું જે રાપલી નાખી એટલે હાર્વેસ્ટિંગ કર્યું હશે, ખેતરમાં માલ પડેલો છે, એને કદાચ થોડીક નુકસાની જઈ શકે છે. ઘણા ખેડૂત ભાઈઓ એવા છે જેને લાંબા ગાળાની મગફળી છે, દિવાળી આસપાસ નીકળવાની છે, નવરાત્રી પછી નીકળવાની છે, એ ખેડૂતોને એક પિયત આપી શકાય એવો વરસાદ હોય તો એવા ખેડૂતોને ફાયદો પણ કરશે. મહત્વની વાત એ છે કે આ વખતે જે સપ્ટેમ્બર મહિનામાં વરસાદનો ગેપ પડ્યો છે, 1 થી 2 પિયત છે એ ચોમાસુ પાકને આપવા પડ્યા છે. એટલે ક્યાંય કુવામાંથી પાણી પણ ઓછું થયું હશે તો જે વિસ્તારમાં આ વરસાદ પડશે 2 થી 4 ઇંચ, એને ફરીથી પાછું નવું પાણી પણ આવી જાય, એટલે નવું પાણી આવે, પિયત આપવાનું બાકી હોય તેને પિયત અપાઈએ, એટલે અમુક ખેડૂતોને ફાયદો પણ થશે અને અમુક ખેડૂતોને ક્યાંક નુકસાન પણ જાય તેવી શક્યતાઓ માનીને ચાલવાનું છે આપણે આની અંદર.
એટલે તમે વાત કરી કે હવે ચોમાસું ક્યાંક નજીકમાં વિદાય લેશે, તો ગત વર્ષ કરતા આ વખતે વરસાદ સારો પડ્યો છે કે હજુ પણ વરસાદની ઘટ છે? આમાં એવું છે કે ગયા વર્ષની સરખામણીએ જોવા જઈએ તો વરસાદ ખૂબ સારા ગણી શકાય. એમાં પણ 95% વિસ્તાર 100% નહીં, કેમ કે આપણું ગુજરાત રાજ્ય છે એ ખૂબ મોટું છે, વિસ્તારની દ્રષ્ટિએ મોટું છે. અને આ અવડા મોટા વિસ્તારની અંદર જોવા જઈએ તો દર વર્ષે 8-10%, 15% વિસ્તાર છે વીક રહેતા હોય છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે વિસ્તારની દ્રષ્ટિએ ઓછા વિસ્તારો વીક રહ્યા. વીક નથી રહ્યા એવું નથી. આ વર્ષે પણ ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તાર એવા છે જ્યાં વરસાદની માત્રા ઓછી રહી છે. સૌરાષ્ટ્રમાં પણ ઘણા બધા વિસ્તાર એવા છે જે દરિયાઈ કાંઠાના, એમાં ખાસ કરીને દરિયાઈ કાંઠામાં તો વરસાદ વધારે પડવો જોઈએ, છતાં પણ ઉના હોય, કોડીનાર હોય કે સૂત્રાપાડા તાલુકાના ઘણા બધા ગ્રામ્ય વિસ્તાર એવા છે કે જ્યાં વરસાદની માત્રા થોડીક ઓછી પણ રહી છે. અને એ સિવાય પણ અમરેલીનું જે સાવરકુંડલા જોઈ લ્યો, અથવા તો બોટાદના ઘણા બધા ગ્રામ્ય વિસ્તાર એવા છે. આમ જોવા જઈએ તો આખો જિલ્લો વીક ના હોય. જિલ્લામાં 50-70% વિસ્તારમાં સારો હોય, પણ 30-40% વિસ્તાર છે એમાં કદાચ નબળું રહી ગયું હોય. એવા 2-3 જિલ્લાઓ છે ગુજરાતની અંદર કે જ્યાં વરસાદ નબળો રહ્યો છે. એટલે કહી શકાય કે 2-5% વિસ્તારો છે એમાં નબળું રહ્યું છે, પણ ઓલ ઓવર જોવા જઈએ તો 90-95% વિસ્તારની અંદર ચોમાસું સારું પણ રહ્યું છે. મહત્વની વાત બીજી એ પણ છે, જો કે આ વર્ષે ચોમાસું સારું એટલે વરસાદની દ્રષ્ટિએ વરસાદ વધારે વરસ્યો છે. પાણીની વ્યવસ્થાઓ છે 90% વિસ્તારની અંદર કદાચ થઈ ગઈ હશે, પણ વધારે વરસાદ પડવાને કારણે ખેડૂતોને નુકસાન પણ થયું છે. જેમાં ખાસ કરીને ચોમાસુ પાકમાં જુલાઈ મહિનામાં અતિવૃષ્ટિ થઈ ત્યારે પણ નુકસાન થયું હતું. ઓગસ્ટ મહિનાના છેલ્લું અઠવાડિયું એટલે કે જે જન્માષ્ટમીનો ટાઈમ હતો ને એ ટાઈમે પણ જે અતિવૃષ્ટિ થઈ તો એ અતિવૃષ્ટિમાં પણ નુકસાની થઈ છે. એટલે ખેડૂતોને વધારે વરસાદને કારણે નુકસાની પણ થઈ છે, પણ એક પ્રકારે પાણીની વ્યવસ્થા થઈ ગઈ છે, જેને કારણે જે વિસ્તારોમાં પાણીની વ્યવસ્થા થઈ ગઈ હશે એ ખેડૂતો છે એ રવિ પાક અને જે સમર પાક છે એ કરી શકે આવી વ્યવસ્થા આપણે થઈ છે. એટલે એ એક સારા સમાચાર ગણી શકાય. બાકી નુકસાનીની વાત કરવા જઈએ તો ખેડૂત હંમેશા ખોટમાં જાય છે દર વર્ષે. એ આ વર્ષે પણ ઘણી જગ્યાએ ખોટમાં છે. એનું કારણ છે કે આ વર્ષે ઘણી વખત ઓછા વરસાદ પડે તો પણ નુકસાન જતું હોય, અતિ વરસાદ પડે તો પણ નુકસાની જતી હોય. આ વર્ષે ઘણી જગ્યાએ અતિ વરસાદ પડવાને કારણે પણ નુકસાની થઈ છે. આંકડાની દ્રષ્ટિએ જોવા જઈએ તો છેલ્લા હું તો 1 મહિનાથી અપીલ કરી રહ્યો છું કે જુલાઈ મહિનાની અંદર જ 8 થી 10 હજાર કરોડ રૂપિયાની નુકસાની ખેડૂતોને આવી છે ઓલ ઓવર ગુજરાતમાં. અને ઓગસ્ટ મહિનાની અંદર નુકસાની આવી એ 10,000 કરોડ કરતા પણ વધારે છે. એટલે બે પાર્ટની અંદર નુકસાની છે, ખૂબ મોટી નુકસાની છે. અને અત્યાર સુધી જે પ્રકારે સર્વે થયા છે, જે પ્રકારે સરકારી પ્રક્રિયા ચાલી રહી છે, એ પ્રકારે જોવા જઈએ તો ખેડૂતોને હજુ પણ કોઈ ખાસ યોગ્ય વળતર મળતું હોય એવા કોઈ ચિહ્ન મને દેખાતા નથી. એટલે હું તો આપના માધ્યમથી સરકારશ્રીને પણ અપીલ કરું છું કે જે બે અતિવૃષ્ટિની અંદર જે નુકસાન થયું એમાં યોગ્ય ન્યાય કરી અને ખેડૂતોને પૂરેપૂરું વળતર છે એ આપવું જોઈએ, આવું મારું માનવું છે. પરેશભાઈ, આમની પહેલા મેં એક વાત કરી હતી કે આ વખતના ચોમાસામાં વરસાદ આવ્યો પણ એન્ડમાં જ આવ્યો છે. ક્યારે એવું નહીં બન્યું હોય કે કોઈ પણ મહિનો શરૂ થતો હોય તો એમના શરૂઆતમાં જ હોય, એન્ડિંગમાં છે. સપ્ટેમ્બરમાં અત્યારે આપણને એવું દેખાઈ રહ્યું છે કે વરસાદ એન્ડિંગમાં જ આવ્યો છે. એટલે કે આ વખતે આખી એવી જ સિસ્ટમ બની હતી કે આખો મહિનો શરૂઆતમાં કોરા રહે અને પાછળના દિવસોમાં જ વરસાદ આવે. આમ જોવા જઈએ તો એનું કોઈ ખાસ કારણ એવું હોતું નથી કે કોઈ પણ મહિનો હોય ને શરૂઆતમાં ન આવે ને પાછળથી આવે. આમ જોવા જઈએ તો ચોમાસાની શરૂઆતમાં આ વખતે નબળું હતું, પછી જુલાઈમાં એક સારો રાઉન્ડ આવી ગયો. ખાસ કરીને ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું હતું એમાં સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતમાં સારા વરસાદ થયા. 15 ઓગસ્ટ સુધી તો ઓલ ઓવર ગુજરાત છે નબળું ચોમાસું હતું. 15 ઓગસ્ટ બાદથી રાજ્યનું ચિત્ર છે બદલાયું છે. જો ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં જે વરસાદો પડ્યા છે એ વરસાદો પડ્યા ન હોત તો આ રાજ્યની પરિસ્થિતિ ખૂબ કફોડી થવાની હતી. પાણી માટે પણ આપણે વલખા મારવા પડે, આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી પૂરી શક્યતાઓ હતી. ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયે આખા વર્ષનું ચિત્ર બદલી નાખ્યું છે. એટલે આમ તો ભગવાનની કૃપા માનવી, દ્વારકાધીશની કૃપા માનવી કે જન્માષ્ટમી સમયે દ્વારકાધીશની કૃપાથી આપણે આ વરસાદનો લાભ મળ્યો છે. નકર ગુજરાતની હાલત ખૂબ કફોડી થાય એમ હતી. પાણીની કોઈ વ્યવસ્થા થઈ નહોતી, પણ ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં પાણીની વ્યવસ્થા થઈ અને ચોમાસું શરૂઆતમાં થોડુંક વીક હતું. એનું મેઇન કારણ હતું કે આપણે આમ તો અલ નીનોનો પ્રભાવ હતો. ગયા વર્ષે પણ અલ નીનો સક્રિય હતો, જોકે એ ચોમાસું શરૂ થતા ન્યુટ્રલ કન્ડિશનમાં આવ્યો. પણ ન્યુટ્રલ કન્ડિશનમાં આવ્યો તો પણ જે અલ નીનોનો જે પ્રવાહ હોય છે એના જે ગરમ
પાણી છે એ જે ઠંડા પડ્યા હોય એ ઠંડા પાણી છે એ આપણા તરફ આવ્યા હોય એને કારણે વરસાદી સિસ્ટમ ન બની શકે, એ નથી બની. ફરીથી પાછું એક બધું પોઝિટિવ થયું, એમાં પણ ખાસ કરીને હિન્દ મહાસાગર કે જેને અમે મિટિયોલોજી વર્લ્ડની અંદર એને આઈઓડી કહીએ છીએ, એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ, જે શ્રીલંકાથી દક્ષિણ સાઈડનો જે દરિયાઈ પટ્ટો છે એ પટ્ટાનું તાપમાન છે ફેવરેબલ કન્ડિશનમાં હોય તો જ અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર વરસાદી સિસ્ટમો બને, અને જેટલું પોઝિટિવ ફેઝમાં હોય એટલી મોટી અને મજબૂત સિસ્ટમો બને. એ મુજબનું વાતાવરણ છે 15 ઓગસ્ટ પછીથી આપણે જોવા મળ્યું છે. આઈઓડી છે કહી શકાય કે 15 ઓગસ્ટ પછીથી આપણે પોઝિટિવ ફેઝમાં જોવા મળ્યો, જેને કારણે 15 ઓગસ્ટ પછીથી સારા વરસાદ પડ્યા અને આપણું ચિત્ર છે એ પણ બદલાયું છે. એટલે અલ્નીનોની કન્ડિશનને કારણે શરૂઆતમાં નબળું હતું, પણ પછી પાછળથી સારું થયું છે. હજુ પણ જે અત્યારે લાનીના તરફનો જે ઝુકાવ છે એ પોઝિટિવ રહેવાનો છે, જેને કારણે ચોમાસું ભલે પૂર્ણ થઈ જાય પણ શિયાળો છે આપણા માટે સારો રહેશે. આમ જોવા જઈએ તો ખેડૂતો માટે શિયાળો છે એની અંદર જે શિયાળુ પાકના વાવેતર થતા હોય છે, જેમાં ઠંડી, ઝાકળ અને જે પવનો છે એમાં પણ જે ઉત્તર પૂર્વના પવનો છે એ સતત સૂકા ઉત્તર પૂર્વના પવનો આવે, ખૂબ ઠંડી પડે અને જે ઝાકળ જેવું વાતાવરણ રહે તો શિયાળુ પાક સારા થતા હોય છે. અને એ પ્રકારનું વાતાવરણ છે શિયાળા દરમિયાન પણ જોવા મળશે. ગયા વર્ષે અલ્નીનોનો પ્રભાવ હતો એટલે શિયાળા દરમિયાન કોઈ કોલ્ડ વેવના રાઉન્ડ જોવા નતા મળ્યા. ઠંડી ચોક્કસથી આવી હતી પણ નોર્મલ ને સામાન્ય ઠંડી હતી. આ વર્ષે કોલ્ડ વેવના પણ રાઉન્ડ આવશે અને ગુજરાતના અનેક વિસ્તારોની અંદર સિંગલ ડિજિટમાં તાપમાન જશે, ગાત્રોથી જ આવતી ઠંડી પડશે અને એક પ્રકારે કહી શકાય કે સારામાં સારો શિયાળો છે એ ગયા વર્ષની સરખામણી આ વર્ષે જોવા મળશે. એટલે ખેડૂતો માટે શિયાળો છે એ પણ સારો રહેવાનો છે એવું ચોક્કસ મારું માનવું છે. અને બીજી વાત છે કે જે ઝાકળ વરસાદ હોય છે એ ઝાકળ વરસાદ પણ આ વખતે સારી એવી જોવા મળે તેવું પણ એક અનુમાન છે. એનું કારણ છે કે જ્યારે હાઈ પ્રેશર થાય, અત્યારે તો મોટા ભાગે ચોમાસા દરમિયાન લો પ્રેશર હોય, ચોમાસું જેમ જેમ પૂરું થાય એમ હાઈ પ્રેશર થવાનું ચાલુ થતું હોય. હાઈ પ્રેશર હોય, ઉત્તર પૂર્વના પવનો હોય, ઉત્તર ઉપરથી જે ડબલ્યુટી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો પસાર થતા હોય, ઉત્તરમાં જે પહાડી પ્રદેશો ઉપર ખૂબ બરફ વરસાદો થાય, એ બરફ વરસાદને કારણે ઉત્તર પૂર્વના પવનો છે આપણા ગુજરાત તરફ ઠંડી લઈને આવે છે અને એનો ભેજ હોય, એના ભેજને કારણે ઝાકળ વર્ષા પણ જોવા મળતી હોય છે. આ તમામ પરિસ્થિતિ આ વર્ષે પણ જોવા મળે તેવી ચોક્કસથી અમને અત્યારે શક્યતા દેખાઈ રહી છે. એક છેલ્લો સવાલ પરેશભાઈ, કોઈ તારીખ નક્કી છે ચોમાસું વિદાય લે એમની? ચોક્કસથી તારીખ નક્કી છે. આમ તો 1-2 ઓક્ટોબર થી મોન્સૂન વિડ્રોલની પ્રોસેસ ચાલુ થઈ જશે. આ જે 23-24 તારીખ આસપાસ એટલે કે જે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે એ 2024ના ચોમાસાનો છેલ્લો રાઉન્ડ ગણવાનો છે. એ જે 4-5 દિવસનો રાઉન્ડ પૂર્ણ થાય એ પછી પૂર્ણ થતાની સાથે જ બનાસકાંઠા અને કચ્છના ભાગોની અંદરથી ચોમાસાની વિદાય શરૂ થઈ જશે અને એ વિદાય શરૂ થશે એટલે ધીમી ગતિએ ચોમાસાની વિદાય હશે અને લગભગ 18 અથવા તો 20 ઓક્ટોબર સુધી આ મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ ચાલશે, ધીમી ગતિએ ચાલશે. એટલે 1-2 ઓક્ટોબર આસપાસથી જે ચોમાસાની વિદાયની શરૂઆત થશે એ લગભગ 18-20 ઓક્ટોબર સુધી એ પ્રોસેસ ચાલશે. પહેલા વરસાદો છે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો અને જે વલસાડ જિલ્લાના જે દરિયાઈ કાંઠાના ભાગો હોય કે મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો હોય તેમાં જોવા મળે તેવી શક્યતાઓ છે. જોકે એ જે ઓક્ટોબર મહિનાના વરસાદ હશે નવરાત્રી દરમિયાન અથવા તે પછીના વરસાદો છે એ મેં આપને જણાવ્યું કે કલાક 2 કલાક માટે હોય અને એની અંદર કોઈ અતિવૃષ્ટિ કે અતિ ભારે વરસાદ પડે એવી શક્યતા ન હોય. એ જ્યાં પડશે ત્યાં છૂટા છવાયા વરસાદો ઓક્ટોબરમાં પડશે. સારો અને છેલ્લો રાઉન્ડ છે સપ્ટેમ્બરનું છેલ્લું અઠવાડિયું ગણીને ચાલવાનું છે. એટલે જે તમારો જે સીધો સવાલ છે કે ચોમાસાની વિદાય ક્યારે, આ જે સપ્ટેમ્બરનું છેલ્લું અઠવાડિયું જે રાઉન્ડ પૂરો થાય એટલે તરત જ ચોમાસાની વિદાય છે એની શરૂઆત થઈ જશે. બિલકુલ પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો હવે તમામ ખેડૂતો માટે પણ આ અગત્યની વાત કહી શકાય કે ચોમાસું હવે વિદાય લઈ રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક જે આ સપ્ટેમ્બરનો મહિનો એટલે કે જે એન્ડિંગમાં વરસાદ આવી રહ્યો છે, ક્યાંક ફાયદો પણ કરાવવાનો છે, નુકસાન પણ કરાવવાનો છે. તમને શું લાગે છે કે આ વખતે વરસાદની વધ થઈ છે કે પછી ઘટ થઈ છે? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને પરેશ ગોસ્વામીએ જે માહિતી આપી તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.